ધોરણ 12ના આપણી શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોને આવકાર સાથે આજે ભૂગોળ યુનિટ 5 પરિવહન બહુ મજાનો પાઠ છે. સામાન્ય જ્ઞાન વધે એવો પણ પાઠ છે. પરિવહનની માહિતી છે, ખૂબ સારો પાઠ છે. આજે આપણે જે પરિવહનના વિવિધ માધ્યમો છે એમાંથી સડક માર્ગની માહિતી આજે પૂરી કરવી છે, એનું તમને માર્ગદર્શન આપવું છે. અને એના મુદ્દા હું જે આમાં કહીશ એ મુદ્દા તમારે હોમવર્ક તરીકે મોઢે આપવાના છે. તો પરિવહનનો અર્થ સૌ જાણો છો. કાચો માલ ઔદ્યોગિક કેન્દ્ર અથવા એનું ઉત્પાદન સ્થળ છે ત્યાં સુધી લઈ જવા માટે અને ઉત્પાદન સ્થળ કે ઔદ્યોગિક કેન્દ્રથી તૈયાર થયેલ માલને એના વપરાશકર્તા ક્ષેત્રો સુધી લઈ જવા માટે પરિવહનની કોઈને કોઈ સ્વરૂપે જરૂર પડતી હોય છે. માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર માટે પણ પરિવહન જરૂરી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચીજવસ્તુઓની હેરફેર સામાન્ય રીતે દરિયાઈ માલવાહક જહાજો દ્વારા કરવામાં આવે છે. જળમાર્ગો દ્વારા હેરફેરમાં પ્રદેશના અંતરિયાળ સ્થાનો સુધી માલ પહોંચાડવાની કેટલીક મર્યાદાઓ હોય, કારણ કે જે દરિયાઈ માર્ગ છે એ જે તે ક્ષેત્રમાં જે તે રાજ્યમાં છેક અંદરના ભાગ સુધી જઈ શકતો નથી. એટલે આવા ટૂંકા અંતરો માટે સડક માર્ગો વધુ અનુકૂળ છે. હવાઈ માર્ગો છે એ કોસ્ટલી પડે છે, મોંઘા હોય છે. એટલે ઘર આંગણા સુધીની સેવા ઉપલબ્ધ કરવા સડક માર્ગ એ સૌથી સરળ રસ્તો છે. વજનદાર સામાન જો વધુ માત્રામાં દેશના દૂરના સ્થળો સુધી લઈ જવો હોય તો તેના માટે રેલ માર્ગ સૌથી વધુ અનુકૂળ માધ્યમ છે. હવાઈ માર્ગ છે પણ મેં અગાઉ કહ્યું રીતે કોસ્ટલી છે, મોંઘો છે. માનવી અને ચીજવસ્તુઓની ઝડપી હેરફેર કરવા માટે હવાઈ માર્ગ અનુકૂળ છે. હવે પરિવહનના માધ્યમોની વાત કરીએ તો પરિવહનના માધ્યમો 5 છે. જમીન માર્ગો, નંબર 2 જળમાર્ગો, 3 હવાઈ માર્ગો, 4 પાઇપલાઇન અને 5 રોપવે, જે તમારે હોમવર્કના સ્વરૂપમાં મોઢે આપવાના છે. ફરીથી પરિવહનના 5 માધ્યમો: નંબર 1 જમીન માર્ગો, 2 જળમાર્ગો, 3 હવાઈ માર્ગો, 4 પાઇપલાઇન અને 5 રોપવે. તો પરિવહનના મુખ્ય 5 માધ્યમો. એમાં જમીન માર્ગોના 2 પ્રકાર: નંબર 1 સડક માર્ગ અને નંબર 2 રેલ માર્ગ. સડક માર્ગ અને રેલ માર્ગ. જળમાર્ગોના પણ 2 પ્રકાર: આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગ, કોઈક રાજ્યોમાં નદીઓનો ઉપયોગ જળમાર્ગો તરીકે કરવામાં આવે છે. તમને પ્રશ્ન થાય કે આંતરિક જળમાર્ગ કેવી રીતે? જે એવી નદીઓ હોય કે જેમાં 12 માસ પાણી રહેતું હોય, નદી બહુ તોફાની ન હોય, નુકસાન કરે એવી ન હોય, તો એવા રાજ્યોમાં જે તે વિસ્તારમાં શહેરોમાં જવા માટે આંતરિક જળમાર્ગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે જળમાર્ગોના 2 પ્રકાર: આંતરિક અને દરિયાઈ. હવાઈ માર્ગોના પણ 2 પ્રકાર: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. હવાઈ માર્ગોના 2 પ્રકાર: રાષ્ટ્રીય અને બીજું આંતરરાષ્ટ્રીય. હવે આજે આપણે જમીન માર્ગો વિશે વાત કરવી છે. અને જમીન માર્ગોમાં માત્ર
સડક માર્ગ વિશે ચર્ચા કરવી છે. આ 5 મુદ્દા મેં કહ્યા પરિવહનના માધ્યમો, એના 5 પ્રકારને બીજા બેના બબે પેટા પ્રકાર એ મને આજે મોઢે આપવાના છે. આજે માત્ર આપણે સડક માર્ગ સુધી ચર્ચા સીમિત રાખવી છે. જે મુદ્દા કહું એ મુદ્દા અવશ્ય દરેકે મોઢે આપવાના છે. હવે જમીન માર્ગોમાં કાચા માર્ગનો ઉપયોગ આદિકાળથી થતો હતો. અઢારમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન યંત્રોની શોધ થવાથી માનવી અને પશુઓનું સ્થાન શરૂઆતમાં વરાળ એન્જિને લીધું અને ત્યારબાદ સડકો, એક્સપ્રેસ માર્ગો, ફ્લાયઓવર, જમીન માર્ગો વગેરે ધીમે ધીમે સમયાંતરે થવા લાગ્યા. સડક માર્ગો એટલે કે જમીન માર્ગોમાં પહેલો પ્રકાર સડક માર્ગો, જેની આજે આપણે ચર્ચા કરવાની છે. સડક માર્ગ ઘર આંગણા સુધી સેવા પૂરી પાડતો મહત્વનો માર્ગ કહી શકાય, કારણ કે ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સરળ અને સૌથી સસ્તું માધ્યમ હોય તો એ સડક માર્ગ છે. કારણ કે સડક માર્ગ છે એ રેલ માર્ગ, હવાઈ માર્ગ કે જળ માર્ગ માટે પૂરક માર્ગ પૂરો પાડે છે. તમે હવાઈ માર્ગ મારફતે ભાવનગરના એરપોર્ટ પર ઉતરો તો ત્યાંથી તમારે જે સ્થળે જવાનું હોય એ સ્થળે તમારે સડક માર્ગ દ્વારા જવું પડે. તમે ભાવનગરના રેલવે સ્ટેશને ટ્રેન દ્વારા આવ્યા પછી તમારા જે નજીકના સ્થળે કે તમારે જે સ્થળે જવાનું છે તે જવા માટે આપણે સડક માર્ગનો જ ઉપયોગ કરવો પડે. એટલે જ કહી શકાય કે રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળ માર્ગ માટે પૂરક માર્ગ પૂરો પાડતો હોય તો એ સડક માર્ગ છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો બેનમૂન છે. ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે અને કુદરતી આફતો સમયે અંતરિયાળ ભાગોમાં રાહત અને બચાવ કામગીરી માટે ઉપયોગી છે. તો આ સડક માર્ગોની પૂર્વ ભૂમિકા થઈ. હવે વિશ્વના મુખ્ય સડક માર્ગો, મેં કહ્યું આજે આપણે સડક માર્ગની ચર્ચા કરવાની છે. તો વિશ્વના મુખ્ય સડક માર્ગો. ઉત્તર અમેરિકા ખંડમાં સડક માર્ગોનો વિકાસ સૌથી વધારે જોવા મળે છે. સૌથી વધુ ગીચતા પૂર્વ ક્ષેત્રોમાં જોવા મળે છે. ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા સેન્ટ જોનને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરના કિનારે આવેલા વેનકુવર સાથે જોડે છે. અને આ પ્રકારે અલાસ્કા ધોરીમાર્ગ કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે. ઉત્તર મધ્ય અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતો પાન અમેરિકન ધોરીમાર્ગ હાલમાં તૈયાર થઈ રહ્યો છે. યુરોપ ખંડની વાત કરીએ તો યુરોપ ખંડમાં ઉત્તમ પ્રકારના સડક માર્ગોનું નિર્માણ થયેલું છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની જેવા દેશોમાં સડક માર્ગોનો વિકાસ વિશેષ જોવા મળે છે. પરંતુ યુરોપમાં રેલ માર્ગો, જળમાર્ગોનો ઉપયોગ સવિશેષ થતો હોવાથી લાંબા ધોરીમાર્ગોનું પ્રમાણ ઓછું છે. યુરોપમાં રેલમાર્ગો અને જળમાર્ગોનો ઉપયોગ વધારે થાય છે. પશ્ચિમ રશિયામાં આવેલા ઔદ્યોગિક ક્ષેત્રોમાં સડક માર્ગો વધારે ગીચ છે. રશિયાના પૂર્વ ભાગમાં આવેલું વ્લાડિવોસ્ટોક પશ્ચિમમાં આવેલા મોસ્કો સાથે સડક માર્ગે જોડાયેલું છે. ઓસ્ટ્રેલિયા ખંડમાં સડક માર્ગનો વિકાસ મુખ્યત્વે કિનારાના ક્ષેત્રોમાં જોવા મળે છે. સ્ટુઅર્ટ ધોરીમાર્ગ ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા
ડાર્વિન શહેરને દક્ષિણના વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન સાથે જોડે છે. ચીનના મુખ્ય શહેરો સડક માર્ગે એકબીજાથી જોડાયેલા છે, જેમાં મુખ્યત્વે સુંગ્સો શહેરને શાંઘાઈ થઈ બેઇજિંગ, ગ્વાંગઝાઉ શહેરને તથા બેઇજિંગ અને તિબેટમાં લાસાથી ચેંગડુને જોડતા ધોરીમાર્ગ બનાવવામાં આવેલા છે. આ વાત થઈ વિશ્વના મુખ્ય સડક માર્ગો. હવે ભારતના સડક માર્ગો. બસ આપણે ભારતના સડક માર્ગો વિશે અહીં ચર્ચા કરવાની છે, એટલે કે ભારતના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તેના વિશે. પછી રાજ્ય ધોરીમાર્ગો વિશે ચર્ચા આવતી નથી. તો ભારતના સડક માર્ગો. ભારતના સડક માર્ગોની વાત કરીએ તો અમેરિકા પછી ભારતની સડક પ્રણાલી છે વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે. સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ સડક પ્રણાલી અમેરિકામાં જોવા મળે છે, અને ત્યારબાદ ભારતની સડક પ્રણાલી સૌથી મોટી છે. અને આંકડાકીય માહિતી મુજબ સમગ્ર દેશમાં સડક માર્ગની લંબાઈ લગભગ 33.24 લાખ કિલોમીટર છે. ભારતના સડક માર્ગોની લંબાઈ 33.24 લાખ કિલોમીટર છે. આંકડો યાદ રાખજો, 33.24 લાખ કિલોમીટર. હવે ભારતના સડક માર્ગને 5 વિભાગમાં વિભાજિત કર્યું છે. ભારતના સડક માર્ગને 5 વિભાગમાં વિભાજિત કર્યા છે. નંબર 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 2 રાજ્ય ધોરીમાર્ગ, 3 જિલ્લા માર્ગ, 4 ગ્રામીણ સડક માર્ગ અને 5 સરહદીય માર્ગ. આ તમારે મુદ્દાના સ્વરૂપમાં મોઢે આપવાનું છે. ફરીથી ભારતના સડક માર્ગને 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. નંબર 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 2 રાજ્ય ધોરીમાર્ગ, 3 જિલ્લા માર્ગ, 4 ગ્રામીણ સડક માર્ગ અને 5 સરહદીય માર્ગ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશને આર્થિક, સાંસ્કૃતિક અને સુરક્ષાની દ્રષ્ટિએ એક સૂત્રતામાં જોડે છે, અને આ સડકોની કુલ લંબાઈ લગભગ 70,934 કિલોમીટર છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ ભારતમાં 70,934 કિલોમીટર છે. વર્તમાન ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા 223 છે. તો સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો 223 રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે, જે અલગ અલગ દેશોમાં હોય, અલગ અલગ આપણા દેશના રાજ્યોમાં હોય, અને જેમાંથી મહત્ત્વના માર્ગો વિશે આપણે ચર્ચા કરવાની છે. અને એ મહત્ત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એ 8 છે. ભારત દેશના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો 8 છે. આ પણ તમારે મુદ્દાના સ્વરૂપમાં મોઢે આપવાનું છે. મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો 8. હવે એના નામ યાદ રહી જાય એવા છે કે નંબર 1 છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1, નંબર 2 છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2, એ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3, 4, 5, 6, 7 અને 8. હવે કયો છે ને એ ખાસ યાદ રાખવાનું છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર વાયા અંબાલા અને જલંધર. જો આ ક્યાં ચાલે છે ને એ તમારે મોઢે આપવાનું છે, તો જ માહિતી યુઝફુલ રહેશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર
વાયા અંબાલા અને જલંધર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિલ્હીથી કોલકાતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 દિલ્હીથી કોલકાતા વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ અને વારાણસી. ફરીથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ અને વારાણસી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 3 આગ્રાથી મુંબઈ વાયા ગ્વાલિયર અને નાસિક. આગ્રાથી મુંબઈ વાયા ગ્વાલિયર અને નાસિક. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 થાણેથી ચેન્નાઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 4 થાણેથી ચેન્નાઈ વાયા પુણે, બેલગામ. વાયા પુણે, બેલગામ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 કોલકાતાથી ચેન્નાઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 5 કોલકાતાથી ચેન્નાઈ વાયા વિજયનગર, વિશાખાપટ્ટનમ. વાયા વિજયનગર, વિશાખાપટ્ટનમ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 ધુળેથી કોલકાતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 6 ધુળેથી કોલકાતા વાયા નાગપુર અને રાયપુર. વાયા નાગપુર અને રાયપુર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી. વારાણસીથી કન્યાકુમારી વાયા જબલપુર, નાગપુર, બેંગલુરુ, સેલમ, મદુરાઈ. અને આ જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે ને એ ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. અને છેલ્લો 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 જેમાં આપણે આવીએ છીએ એટલે કે ગુજરાત આવે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8 દિલ્હીથી મુંબઈ. દિલ્હીથી મુંબઈ વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા, સુરત. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હીથી મુંબઈ વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત. તો આ 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગો થયા. હવે આજનું હોમવર્કનું હું રિવિઝન કરી દઉં. ચાલો, તમારે 3 પ્રકારના મુદ્દા મોઢે આપવાના છે. પરિવહનના માધ્યમો, તો પરિવહનના 5 માધ્યમો: જમીન માર્ગો, જળ માર્ગો, હવાઈ માર્ગો, પાઇપલાઇન અને રોપવે. જમીન માર્ગોના 2 પ્રકાર: સડક માર્ગ અને રેલ માર્ગ. જળમાર્ગોના 2 પ્રકાર: આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. હવાઈ માર્ગોના પણ 2 પ્રકાર: રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ. એક આ મુદ્દો પરિવહનના માધ્યમો. બીજું, ભારતીય સડકોને 5 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 2 રાજ્ય ધોરીમાર્ગ, 3 જિલ્લા માર્ગ, 4 ગ્રામીણ સડક માર્ગ અને 5 સરહદીય માર્ગ. અને મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે કે ભારતના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો 8. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 આગ્રાથી મુંબઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 થાણેથી ચેન્નઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 કોલકાતાથી ચેન્નઈ. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ધુળેથી કોલકાતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હીથી
મુંબઈ. આમાં વાયા છે ન કયો તો ચાલશે, બરાબર. તો આ રીતે 3 પ્રકારના મુદ્દા તમારે મને આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં મોઢે આપી દેવાના છે. બે વખતે જે ટૂંકા પ્રશ્નો અને MCQ હતા એમાં માત્ર 9 વિદ્યાર્થીઓએ મોઢે આપેલું છે. માત્ર 9 વિદ્યાર્થીઓએ મોઢે આપેલું છે. તો આવું નહીં ચાલે. હું તમને વધારે હોમવર્ક તો કશું આપતો નથી. આ વધારે બિલકુલ ના કહેવાય. આજે માત્ર આપણે સરક માર્ગની જ ચર્ચા કરી છે. તો આ 3 પ્રકારના મુદ્દા મને રાત્રે 10 વાગ્યા સુધીમાં મોઢે આપી દેવાના છે, વિથ હોપફુલ હોપ.